હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એન્વાયરમેન્ટલ લો. ક્વેશ્ચન 1, પર્યાવરણ પ્રદૂષણનો અર્થ, કારણો અને અસરો સમજાવો. એક્સપ્લેન મીનિંગ, કોઝિસ એન્ડ ઇફેક્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ પોલ્યુશન. ક્વેશ્ચન 2, મનુષ્ય નૈસર્ગિક સંપત્તિનો માલિક નથી, પરંતુ માત્ર તેનો વાલી જ છે. આ વિધાન સ્ટોકહોમ ખાતે યોજાયેલ યુનો પરિષદના જાહેરનામા સંદર્ભમાં સમજાવો. હ્યુમન ઇઝ નોટ ધ ઓનર ઓફ નેચરલ રિસોર્સિસ, બટ હી ઇઝ merely guardian of it. Discuss this statement with reference to UN conference held at Stockholm. Question 3, હવા પ્રદૂષણ નિયંત્રક અને નિવારણ ધારા 1981 હેઠળ ઔદ્યોગિક પ્લાન્ટ્સના ઉદ્યોગના નિયંત્રણ અંગેની જોગવાઈઓ કેસ લો સહિત સમજાવો. Explain in detail the provisions relating to restrictions on use of certain industrial plants with case laws under the Air Prevention and Control of Pollution Act 1981. Question 4, પ્રાણી કલ્યાણ બોર્ડની રચના અને ફરજો વિગતે સમજાવો. Explain the constitution and function of Wildlife Advisory Board. Question 5, કારખાના ધારા 1948 હેઠળ જોખમી પ્રક્રિયા સંબંધી જોગવાઈઓ સમજાવો. Explain the provisions relating to hazardous procedure under the Factories Act 1948. Question 6, 1927ના ભારતીય વન્ય ધારા હેઠળ રક્ષિત વન સંબંધી જોગવાઈઓ સમજાવો. Explain the provisions relating to protected forest under the Indian Forest Act 1927. Question 7, ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ, પ્રદૂષણ કરતા ચૂકવેનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ પોલ્યુટર પેસ. બી, એમાં એક કેસ છે, MC મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે કે શ્રી રામ ફૂડ કેસ. સી, કેન્દ્ર બોર્ડના કાર્યો પાણી ધારા હેઠળ, ફંક્શન્સ ઓફ સેન્ટ્રલ બોર્ડ અંડર વોટર એક્ટ. અને ડી, એમાં બી એક કેસ છે, નર્મદા બચાવો આંદોલન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.